સુરતમાં કિન્નરોના બે જૂથ વચ્ચે વિવાદ વકર્યો છે। તો સુરતથી મહત્વના સમાચાર છે। કિન્નરોના બે જૂથ વચ્ચે વિવાદ વકર્યો છે। કિન્નરને અન્ય કિન્નરો દ્વારા ઢોર માર મારવાનો વિડીયો પણ હાલમાં સામે આવ્યો છે। તો કિન્નરમાં આ રીતે જૂથબંધી હોતી હોય છે। અસલી અને નકલી કિન્નરના અસ્તિત્વને લઈને આ વિવાદ સર્જાયો હોવાની હાલમાં માહિતી મળી છે। જેમાં નકલી કિન્નરોના સમૂહે નકલી કિન્નરને નકલી ગણાવી અને તેને ઢોર માર માર્યો છે। સમગ્ર મામલો સુરત પોલીસ કમિશનર સુધી પહોંચ્યો છે, જેનો આ વિડીયો સામે આવ્યો છે। આપ જોઈ શકો છો, જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો છે, જેમાં કિન્નરોનો જૂથ એક કિન્નરને માર મારી રહ્યો છે। આ કિન્નર નકલી હોવાનું કિન્નરોના જૂથનું માનવું છે અને ત્યારબાદ તેઓએ તેને જાહેરમાં જ આ રીતે સજા ફટકારી હોવાનો વિડીયો સામે આવ્યો છે। આ અંગે વાત કરીએ અમારા સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ સાથે। જી રાકેશ, ક્યાંની છે સમગ્ર ઘટના અને કેવી રીતે આ વ્યક્તિને માર મારવામાં આવ્યો છે? તે કિન્નર અસલી છે કે નકલી, તે અંગે કોઈ માહિતી મળી શકી છે? દિલીપ, વાત કરવા જઈએ તો સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કિન્નરોના બે જૂથ વચ્ચે વિવાદ વકરી આવ્યો છે। જે અગાઉ પણ મામલો સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યો હતો। જો કે કિન્નરોનો જે જૂથ વિવાદ ચાલી રહ્યો છે તે ચરમસીમાએ પહોંચ્યો છે અને એક વિડીયો સામે આવી રહ્યો છે। જે વિડીયોમાં એક કિન્નરોના સમૂહે અન્ય કિન્નરને નકલી ગણાવી અને અસ્તિત્વને લઈને તેને ઢોર માર માર્યો હોવાનું આ વિડીયોમાં ફલિત થઈ રહ્યું છે। એક કિન્નરને અન્ય કિન્નરો દ્વારા ઢોર મરાતા આ વિડીયોને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે। તો ભોગ બનનારે હવે સુરત પોલીસ કમિશનરના દ્વાર પણ ખખડાવ્યા છે અને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી છે। તેઓની માંગ છે કે જે કિન્નરોનું અન્ય સમૂહ છે તેઓનું કહેવું છે કે અમો નકલી કિન્નરો છે, પરંતુ આવું કોઈ પણ પ્રકારનું નકલી અને અસલીનું કોઈ અસ્તિત્વ નથી। કારણ કે સૌપ્રથમ તો જે કિન્નરો છે તે અસલી છે અને જે ચાલી આવ્યા છે તે જે પરંપરા મુજબ જ આ કિન્નરો પોતાનો ડાફુ લોકો પાસે ઉઘરાવે છે, જેની વિવાદ છેલ્લા કેટલાક સમયથી વકરી આવ્યો છે અને આ જે અન્ય સમૂહ છે તેને આ નથી જોઈ શકાતું, જેના કારણે આ વિવાદ તેઓ વકરી રહ્યા છે અને એકબીજા પર આક્ષેપોનો મારો કરી રહ્યા છે। પરંતુ ચોક્કસપણે કહી શકાય છે કે જે વિડીયોમાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને જોઈને પણ રૂવાડા ઉભા થઈ જાય તે પ્રકારનો માર મારવામાં આવી રહ્યો છે। જો કે પોલીસ આ મામલે શું મધ્યસ્થી કરી અને મામલાને થાળે પાડે છે તે બાબત હવે મહત્વની બની રહેશે। દિલીપ જી રાકેશ, માહિતી બદલ ખૂબ ખૂબ આભાર। તો જે વ્યક્તિને માર મારવામાં આવ્યો છે તેને પોલીસ કમિશનર પાસે જઈને લેખિતમાં રજૂઆત કરી છે અને આ સમગ્ર મામલે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે મહત્વનું બની રહેશે।